પુણા કુંભારિયા રોડ પર નજીવા અકસ્માતમાં રાજ્ય કૃષિ બોર્ડના ચેરમેન રમણ જાણીના પોતરાએ તેના સાગરીતો સાથે મળી લિંબાયત પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલને જાહેરમાં જ માર માર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તો બીજી બાજુ પુણા પોલીસે કોન્સ્ટેબલ પર હુમલો કરનાર રાજ્ય કૃષિ બોર્ડના ચેરમેન રમણ જાનીના પુત્ર સહિત 3ની અટક કરી હતી. સુરત શહેરના પુણા વિસ્તારમાં ગત રોજ એપીએમસીના ચેરમેન અને ભાજપના અગ્રણી એવા રમણ જાનીના પુત્ર હિરેન જાની તથા તેના મળતિયાઓએ એક લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા વિપુલ પરમાર નામના કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હતો. જાહેરમાં જ આ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર સામે ગત રોજ મોડી રાત્રે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આખરે પોલીસે તેના ઉપર તથા તેના તમામ મળતિયાઓ પર સરકારી ફરજમાં રૂકાવટ અને રેટિંગનો ગુનો દાખલ કર્યો હતો. ગત રોજ મોડી રાત્રે આખરે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રમણ જાનીના પુત્ર હિરેન જાની, ભાવેશ જાની, સંજુ બચુભાઈ પટેલ, ગુરુ ઉર્ફે વરિયો નામના 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત અન્ય પણ 8 જેટલા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં આખરે હિરેન જાનીને બચાવી લેવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત પોલીસ મથકની પુણા પોલીસ દ્વારા હિરેન જાનીની ઉંમરમાં ફેરફાર બતાવવામાં આવી રહ્યો છે. જોકે હાલ તો બનાવને પગલે પુણા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે જે લિંબાયતના પોલીસ કોન્સ્ટેબલ એ વિપુલ કુમાર ઈ ગુજકોગના પત્રક લઈ અને ઝોન 1 કચેરી જતા હતા. એ દરમિયાન પુણા બસ સ્ટેન્ડ પાસે જ્યાં પોલીસ ચોકી છે ત્યાં મોટરસાઇકલ લઈને જાય ત્યારે BMW ગાડીવાળા પાછળ આવી અને એ એમની ઓવરટેક માટે મારી ગાડીને ઘસરકો પાડ્યો છે તે બાબતની માથાકૂટ થયેલી અને જેમાં આ જે કોન્સ્ટેબલ છે એને મારવામાં આવેલો, તો એની સામેવાળાના વિરુદ્ધમાં ફરિયાદની ગુનો દાખલ કરવામાં આવે છે. કેટલા જણની અટકાયત થઈ છે? ત્યાં સુધીમાં જે એમને એફઆઈઆરમાં જે નામ આપેલા છે 4, એ 4 એફઆઈઆરમાં જે નામ છે એ 4 લોકોને એરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં જે મુખ્ય છે એ માઇનોર છે, જે હેરી છે એ માઇનોર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.